નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી એક મહિલાનો 181 અભિયમ પર કોલ આવેલો અને જણાવેલ કે તેમના પતિ અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાના કારણે મને મારઝૂડ કરે છે। આ સાંભળીને રાજપીપળા 181 અભિયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું। બનાવની વિગત એવી છે કે મળેલી માહિતી અનુસાર અભિયમ ટીમ ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પીડિત મહિલાએ જણાવતા કહ્યું હતું કે તેમના 2 બાળકો છે અને ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવીએ છે। આશરે 3-1 વર્ષથી મારા પતિના અન્ય મહિલા સાથે સંબંધ છે, જેના કારણે વારંવાર મને મારઝૂડ કરે છે। મારા બાળકો સાથે મને ઘરની બહાર કાઢી મૂકે છે અને અંદરથી તેઓ દરવાજો બંધ કરી દે છે। 10 દિવસ પહેલા તેઓ મારી સાડીઓ લઈને જતા રહ્યા હતા અને સળગાવી દીધી હતી। પંચભેગી થઈ હતી ત્યારે તેમણે ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને છતાં પણ તેઓ સુધરતા નથી। ગઈકાલ ફરીવાર એ મહિલાનો મારા પતિના મોબાઈલમાં કોલ આવેલ, જે અંગે બોલાચાલી થતા તેઓએ મારા સાથે મારઝૂડ કરી અને કાઢી મૂકવાની ધમકી આપતા હતા અને બીજા કપડાં હતા એ પણ સળગાવી નાખ્યા હતા। વારંવાર મારઝૂડ અને માનસિક ત્રાસના કારણે આખરે કંટાળી જઈને અભિયમની મદદ માંગી હતી। અભિયમ ટીમ દ્વારા ઘટનાસ્થળ પર હાજર સામા પક્ષનું કાઉન્સેલિંગ કરતા તેઓએ જણાવતા કહ્યું કે મહિલાને મારા પર સામેથી કોલ આવેલ હતો। હું તેને કોલ નથી કરતો, પરંતુ મેં નશો કર્યો હતો, આથી ગુસ્સામાં આવી જઈને મારી પત્નીને માર્યા હતા। અભિયમ ટીમે તેમને શાંતિપૂર્વક સમજાવી અને કાયદાકીય સમજ આપી। ત્યારબાદ તેમણે ભૂલ સ્વીકારી ફરીવાર હાથ નહીં ઉપાડું, કપડાં પણ લઈ આપીશ અને મારી પત્નીને સારી રીતે રાખીશ જેવી બાંહેધરી આપતા અભિયમ ટીમે બંને પક્ષો વચ્ચે લખાણ કરી સમાધાન કરાવ્યું હતું।